હેલો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે તારીખ 21/12/2024નું એકમ કસોટીનું આઈએમપી પેપર લઈને આવી ગયા છીએ, જેનો સબ્જેક્ટ છે આસપાસ. તેના કુલ ગુણ રહેશે 25 અને સમય રહેશે 1 કલાકનો. આ સંપૂર્ણ પેપર આપણે સોલ્યુશન સાથે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો, તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો આપણે માળખા તરફ હવે આગળ વધીએ. તેનો પહેલો પ્રશ્ન છે, આપેલ વિકલ્પો પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તેના કુલ ગુણ રહેશે 4. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચે આપેલ ખાલી જગ્યા પૂરો. તેના કુલ ગુણ રહેશે 4. ત્યારબાદનો પ્રશ્ન છે, આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. તેના કુલ ગુણ રહેશે 4. ત્યારબાદનો પ્રશ્ન છે, યોગ્ય જોડકા જોડો. તેનો કુલ ગુણ રહેશે 4. ત્યારબાદનો પ્રશ્ન છે, પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. તેના કુલ ગુણ રહેશે 5. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. તેના કુલ ગુણ રહેશે 4. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે સોલ્યુશન જોવાના છીએ. જો તમારે આ સોલ્યુશનની સંપૂર્ણ પીડીએફ જોઈએ તો પ્લે સ્ટોરમાંથી આજે જ અમારું એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સોલ્યુશન તરફ આગળ વધીએ. તો અહીંથી આપણું સોલ્યુશન સ્ટાર્ટ થાય છે. પહેલો પ્રશ્ન છે, આપેલ વિકલ્પો પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેના કુલ ગુણ છે 4. અહીંનો પહેલો પ્રશ્ન છે, કઈ આપત્તિની અસર નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં વધુ થાય છે? એ આગની, બી દાવાનળની, સી પૂરની કે ડી જ્વાળામુખી. તો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પૂરની. બીજો પ્રશ્ન, ગૌરવ જાનીએ રહેવા માટે પોતાની સાથે શું લીધું હતું? એ પ્લાસ્ટિકની શેતરંજી, બી બિસ્તરો, સી તંબુ કે ડી ગરમ કપડાં. તો તેનો જવાબ છે સી તંબુ. ત્રીજો પ્રશ્ન, દુષ્કાળ કે અનાવૃષ્ટિ પડે ત્યારે શું થાય છે? એ અનાજ પાણીની તંગી વર્તાય છે, બી પાક તણાઈ જાય છે, સી નદીમાં પૂર આવે છે કે ડી વૃક્ષો પડી જાય છે. તો તેનો જવાબ છે એ અનાજ પાણીની તંગી વર્તાય છે. પ્રશ્ન 4, શ્રીનગરમાં આવતા પ્રવાસીઓ શામાં રહેવાનું વધુ પસંદ કરે છે? એ લેખામાં, બી રેબોમાં, સી હાઉસબોટમાં કે ડી તંબુમાં. તો તેનો જવાબ છે સી હાઉસબોટમાં. ત્યારબાદનો નવો પ્રશ્ન છે, આપેલી ખાલી જગ્યાઓ પૂરો. તેના કુલ ગુણ રહેશે 4. તેનો પહેલો પ્રશ્ન છે, ઘર બનાવવું હોય ત્યારે તેની ડિઝાઇન કે પ્લાન ખાલી જગ્યા તૈયાર કરી આપે છે. તો તેનો જવાબ છે સ્થપિત અથવા તો આર્કિટેક્ટ્સ. ત્યારબાદનો પ્રશ્ન છે, લદ્દાખમાં ઘરોનું ભોંયતળિયું ખાલી જગ્યાનું બનેલું હોય છે. તો તેનો જવાબ છે લાકડામાંથી. ત્યારબાદનો પ્રશ્ન છે, ગામના નવા ઘરોની દિવાલ ખાલી જગ્યાની મદદથી બનાવી હતી. તો તેનો જવાબ રહેશે છાણ અથવા તો માટી કે છાણ માટી. ત્યારબાદનો પ્રશ્ન છે, ચાંગપા લોકોની બકરીઓમાંથી ખાલી જગ્યા ઊન મળે છે. તો તેમાંનું પશ્મિના ઊન મળે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચે આપેલા વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. તેના કુલ ગુણ રહેશે 4. પ્રશ્ન જોઈએ આપણે તેનો, સુનામી દરિયામાં આવતી આપત્તિ છે. તો તેનો જવાબ છે ખરું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પશ્મિના ઊન જગ પ્રસિદ્ધ નથી. તો તે ખોટું છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પ્રશ્ન 11, સુનામીથી માછીમારોને વધુ અસર થાય છે. તો તેનો જવાબ ખરું છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન, ચાંગવા લોકો મોટો ભાગે તંબુમાં રહે છે. તો તેનો જવાબ છે ખરું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે, યોગ્ય જોડકા જોડો, જેનો કુલ ગુણભાર રહેશે 4 માર્ક્સ. જેમાં તમને 2 સેક્શન આપેલા છે, એ અને બી. જેમાંથી એ સેક્શનમાં જે ક્વેશ્ચન હોય તેના રિલેટેડ જે પણ જવાબ તમને સેક્શન બીમાં લાગે તેની જોડ બનાવવાની હોય છે વિદ્યાર્થી મિત્રો. તો તેમાંનો પ્રશ્ન 1, હરિયાણા. તો તે ચંડીગઢમાં આવેલું છે, તેથી જેની જોડ બનશે સી સાથે. ત્યારબાદ પ્રશ્ન 14, રાજસ્થાન. તો તેની જોડ જયપુર સાથે બને છે. તો તેનો જવાબ રહેશે ડી. ત્યારબાદ વાવાઝોડું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જ્યારે વાવાઝોડું આવે ત્યારે અતિ ઝડપથી પવન ફૂંકાય છે. તો તેનો જવાબ રહેશે એ. ત્યારબાદ 16મો પ્રશ્ન, ચાંગથાન. તો તેનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો બી. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપ. તેના કુલ ગુણ રહેશે 5. તેમાંનો પહેલો પ્રશ્ન, પૂર એટલે શું? તેનો જવાબ રહેશે નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને પૂર કહે છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન, તમે જ્યાં રહો છો તે જગ્યા દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈએ છે? તો તેનો જવાબ છે, હું અમદાવાદમાં રહું છું, તે જગ્યા દરિયાની સપાટીથી 50 મીટરની ઊંચાઈ પર છે. ત્યારબાદનો પ્રશ્ન, ધરતીકંપ બાદ મકાનોનું શું થયું હશે? તો તેનો જવાબ છે, ધરતીકંપ બાદ કેટલાક મકાનો પડી ગયા હતા, જ્યારે કેટલાક મકાનો ઊભા હતા. તેની દિવાલોમાં તિરાડો પડી ગયેલી જોવા મળે છે. ત્યારબાદ 20મો પ્રશ્ન, ખતમ બેન્ડ કોને કહે છે? તો તેનો જવાબ છે, હાઉસ બોટની છત પર અને કેટલાક મોટા ઘર પર લાકડાની સુંદર કોતરણી કરેલી હોય છે. આ ભાતને
ખતમ બેન્ડ કહે છે. ત્યારબાદનો પ્રશ્ન, ધરતીકંપ વખતે શા માટે ટેબલ નીચે બેસી જવું જોઈએ? તેનો જવાબ છે ધરતીકંપ વખતે ટેબલ નીચે બેસી જવાથી ઉપરની કોઈ પણ વસ્તુ પડે તો તેનાથી બચી શકાય છે. આ રીતે આપણા શરીરની સુરક્ષા કરી શકાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. તેના કુલ ગુણ રહેશે 4. તેમાંનો પ્રશ્ન છે, ચાંગવા માટે તેમના પ્રાણીઓ તેમના જીવનનો મહત્વનો ભાગ છે. શું કોઈ પ્રાણી તમારા જીવનનો ભાગ છે? ઉદાહરણ તરીકે પાલતુ પ્રાણી તરીકે અથવા તો ખેતી કામમાં મદદ માટે. તો તેનો જવાબ છે હા, એક પ્રાણી છે જે મારા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે છે મારો પાલતુ કૂતરો. તેનું નામ શાન છે. તે અમારા ઘરની રખેવાળી કરે છે. તે અજાણી વ્યક્તિને જોઈને ભસે છે. આથી રાત્રે ચોર કે અજાણી વ્યક્તિ આવવા ડરે છે. તે મને ખૂબ ગમે છે. હું તેને ફરવા લઈ જાઉં છું. હું તેની ખાસ કાળજી લઉં છું. આમ તે મારા માટે એક મહત્વનું પ્રાણી છે. આમ જ વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા જીવનના કોઈ પણ ભાગરૂપી પ્રાણીઓ હોય જે તમારા ખૂબ નજીક હોય છે, તમે પણ તેના વિશે લખી શકો છો. ત્યારબાદનો પ્રશ્ન છે પ્રશ્ન 23, તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો? તો તેનો જવાબ છે, હું કુદરતી આપત્તિ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા માટે આ કાળજી રાખીશ. 1. ધરતીકંપ સમયે પાલતુ પ્રાણીઓને ખુલ્લા મેદાનમાં લઈ જઈશ નહીં. ત્યારબાદ બીજો, દુકાળ વખતે પાલતુ પ્રાણીઓને ઘાસચારાઓ તથા પાણીની વ્યવસ્થા કરીશ. 3. પૂર જેવી પરિસ્થિતિના સમયે પાલતુ પ્રાણીઓને બાંધવાના સ્થળે ઊંચી અને સલામત જગ્યા રહે તેની કાળજી ખૂબ રાખીશ. વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા વિચારો વ્યક્ત કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણા સોલ્યુશન અહીં સમાપ્ત થાય છે. જો તમારે આ સોલ્યુશનની PDF જોઈએ તો તમે અત્યારે જ પ્લે સ્ટોરમાંથી અમારું એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરી શકો છો. અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.